માનશું દ્વિપદી પ્રમેયના પણ દાખલા થોડાક જોયા, 3-4 2-3 અહીંયા કરીએ, 2-3 એક્સ્ટ્રા કરીએ અને 2 તમને ઘરે આપેલા હતા. હજુ એમાં બીજા દાખલા છે, ખાલી પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે પાછા આજે આપણે કરીએ છીએ. સ્વાધ્યાય 8.1ના 2 દાખલા કરીએ હતા, ત્રીજો તમને આપ્યો હતો. આઈ હોપ તમે કર્યો હશે અને કદાચ કોઈ કે ના કર્યો હોય તો કરી લેજો હવે. અને આપણે ચોથા દાખલાથી શરૂઆત કરીશું સ્વાધ્યાય 8.1માં. વિસ્તરણ જ કરવાનું છે. x/3 + 1/x આખાની 5 ઘાત, x/3 + 1/x ની 5 ઘાત આમ થશે. આનું વિસ્તરણ કરવાનું છે. આમાં a = x/3 છે. આપણે a + b આખાની ઘાતમાં n જે વ્યાપક સ્વરૂપ છે આનું, તેની સાથે આપણે ઘટકોને સરખાવીએ છીએ. b = n 1/x n = 5. તો હવે x/3 + 1/x ની 5 ઘાત સહગુણકો કયા આવશે? તો ઘાત 5 છે એટલે 5c 0 થી સ્ટાર્ટ થઈને 5c 5 સુધી. એટલે પહેલું પદ જે આવવાનું 5c 0. પછી શું આવશે? તો કે અહીંયા જે a ને b માં જે a છે તેની ઘાત આવશે 5 ને, અને b નહીં આવશે, અહીંયા એની 0 ઘાત આવશે. વચ્ચે પ્લસ છે એટલે બધા પ્લસ જ આવશે. હવે આવશે 5c1. 5c1 આ a ની ઘાત ઘટશે અને b નો જન્મ થશે 1/x, એટલે ટોટલ ઘાત 5 થઈ જાય છે. પછી આવશે પ્લસ 5c2 x/3 ની 3 ઘાત અને 1/x ની 2 ઘાત. પહેલા પદની ઘાત ઘટે છે અને બીજા પદની ઘાત વધે છે. 5c3 x/3 ની 2 ઘાત તો 1/x ની 3 ઘાત. પછી આવશે 5c4 x/3 ની 1 ઘાત અને 1/x ની 4 ઘાત. અને છેલ્લે આવશે 5c5 એક ઘાતની હવે 0 ઘાત થશે એટલે એ પદ નીકળી ગયું અને બીજું પદ છે તેની ઘાત 5 થશે. n જે હોય તેને છેલ્લે આવી જાય. આ વિસ્તરણના પદ શું આવે છે તે લખ્યા. હવે આપણે એનું સાદુરૂપ કરવાનું રહેશે. 5c0 એટલે 1, x ની 5 ઘાત, 3 ની 5 ઘાત, 3 ની 5 ઘાત એટલે એરિયા આવશે 3 × 9 = 243 આવશે. એટલે એ થયા 243. 5c1 એટલે 5, x ની 4 ઘાત, 3 ની 4 ઘાત એટલે 81 અને આ 1/x. x ની ને બધાની 4 ઘાત લીધી. 5c2 ભૂલી જવાય તો 5 × 4 20/2 એટલે 10. x નો ઘન 27 1/x નો વર્ગ. 5c3 અને 5c2 બંને સરખા જ છે એટલે આ પણ 10 જ આવશે. x નો વર્ગ 3 નો વર્ગ 9 1/x નો ક્યુબ પ્લસ 5c4 એટલે 5 x/3 1/x ની 4 ઘાત, 5c5 એટલે 1/x ની 5 ઘાત. આટલું થયું. સિમ્પ્લિફિકેશન. x ની 5 ઘાત છેદમાં 243 5/81 x નો ઘન આવશે ઉપર વત્તા 10 જ છે એટલે આ તમારે કઈ થવાનું છે નથી. 10/27x વત્તા 10/9x વત્તા 5/3x³ વત્તા 1/x ની 5 ઘાત. આવો વિસ્તરણ કંઈક થયું છે. x³ વત્તા 243 ને વત્તા 5x³ છેદમાં 81 વત્તા 10x છેદમાં 27 10/9x 5/3x³ ને 1/x ની 5 ઘાત. ઓકે, તો આ એનો જવાબ થયો વિસ્તરણનો. ઓકે, ચાલો ચોથો દાખલો પતી ગયો. 5મો કરીએ. પાંચમો દાખલો. x + 1/x ની 6 ઘાત. a = x, b = 1/x ને n = 6. x + 1/x ની 6 ઘાત એટલે સહગુણકો 6c0 થી સ્ટાર્ટ થશે અને 6c6 પર એનું એન્ડિંગ આવશે. 6c0 પહેલા પદની 6 ઘાત, વચ્ચે પ્લસ છે એટલે બધા પ્લસ જ આવશે. 6c1 પહેલાની ઘાત ઘટશે અને બીજું દાખલ થશે. પ્લસ સહગુણક લખવાનું બાકી રહ્યો. 6c2
x ની 4 ઘાત થઈ જશે ને 1/x નો વર્ગ થશે. આખાનો વર્ગ આવે પણ હું અહીંયા એમ નીચે રાખી દઉં કે 1 ના વર્ગ ને ગમતો દેખા લાગે વર્ગની આપણને પ્લસ આ આવશે 6c3 x નો ઘન x નો ક્યુબ 1/x ક્યુબ થશે. આની વૈધી ને આની ઘટી 6c4 x ની 3 ઘાત તો 1/x ની 4 ઘાત વત્તા 6c5 x નો વર્ગ 1/x ની 5 ઘાત. અહીંયા x નો વર્ગ આવે અને અહીંયા x આવે અને ઘાતમાં આમ તેમ થાય તો ખબર પડી જાય. આની ઘટીને આની વધી અને લાસ્ટમાં આવશે 6c6 આની જતી રહી 1/x ની 6 ઘાત. ચાલો સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. 6c0 એટલે 1 into x raised to 6 6c1 એટલે 6 x raised to 5 છેદમાં x એટલે x ની 4 ઘાત 6c2 ની આવડે તો 6 પછી બે સ્ટેપ 6 ગુણ્યા 5 એટલે 30 છેદમાં 2 એટલે આવશે 15 6 ગુણ્યા 5 છેદમાં 2 ફેક્ટર એટલે 2 6 થી શરૂઆત કરીને બે સ્ટેપનો ગુણાકાર ક્રમિકનો ઉતરતા ક્રમનો અને છેદમાં 2 ફેક્ટર એટલે 2 આવે x નો 4 ઘાત છેદમાં x નો વર્ગ એટલે આવશે x નો વર્ગ 6c3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ત્રણ સ્ટેપ લેવાના અને છેદમાં 3 ફેક્ટર એટલે 6 એટલે આવશે 20 x ક્યુબ કેન્સલ થઈ ગયા એટલે 20 જ આવવાનું પ્લસ 64 ને 62 સરખા જો 6 ઓછા 4 એટલે 62 જ આવશે 62 15 છે એટલે આ 15 ગુણ્યા 1/x સ્ક્વેર 65 એટલે 6 એક જ ઓછો હોય એટલે તમારે જવાબ અહીંયા હોય તે જ આવે છે ગુણ્યા 1/x ની 4 ઘાત 66 એટલે 1/x ની 6 ઘાત એટલે આવશે x raised to 6 6x raised to 4 15x સ્ક્વેર 20 15/x સ્ક્વેર 6/x raised to 4 1/x raised to 6 આ તમારો જવાબ થશે પાંચમા દાખલા. ઓકે જરા કાળજી રાખીને કામ કરવા પડે એટલું છે ને સંચય આવડવું જોઈએ એટલું જોવાનું છે. ચાલો હવે આગળના દાખલાઓ કરવાના. 8.1 ના 5 દાખલા કમ્પ્લીટ થયા. છઠ્ઠો દાખલો છઠ્ઠો સાતમો આઠમો નવમો બધા એક સરખા છે. આમ તો 96 નો ઘન કહો તમે કેલ્સીથી 96 ગુણ્યા 96 ગુણ્યા 96 કરો એટલે પતી ગયું થઈ જાય. અમુક વખતે અંકો એવા મોટા આવશે કે તમારા કેલ્સીનો જે કીબોર્ડ આવે છે એમાં માસે જ નહીં એનો જે ડિસ્પ્લેમાં એ આવશે જ નહીં તો કે એટલે અંકો એટલા બધા વધારે આવે કે એરર બતાવશે એવું થઈ શકે કોઈક વખત. એટલે અહીંયા તમને જો કે તમને લખાણમાં આપેલું હોય ને તમે 96 ગુણ્યા 96 ગુણ્યા 96 કેલ્સી પર કરીને લખી દેશો તો તમારો જવાબ તો 0 માર્ક તો 0 આવશે. ભલે જવાબ સાચો હશે પણ માર્ક 0 આવશે કારણ કે સૂચના આપેલી હોય છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને આની કિંમત શોધો. એટલે કેલ્સીથી નથી શોધવાની. હા તમે કેલ્સીથી જવાબ ટેલી જરૂર કરી શકો છો બટ એને નોટ ડાઉન નથી કરી શકતા. એટલે આની મેથડ તમારે બતાવવી જ પડે છે દ્વિપદી પ્રમેય પ્રમાણે. ઓકે તો પહેલો દાખલો એમાં જે છે આપણે બે દાખલા કરીશું. આપણે કયો કરીએ જો છઠ્ઠો અને આઠમો, સાતમો અને નવમો તમારે કરવાનો. તો છઠ્ઠો દાખલો છે 96 નો ઘન કરવાનો. હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો એવું તમે કીધેલું છે 6 થી 9 દાખલામાં. તો દ્વિપદી પ્રમેયની અંદર મને બે પદ જોઈશે ને એટલે 96 ના ટુકડા કરવાના બે પદમાં. હવે એ ટુકડા જ્યારે તમે કરો છો ત્યારે 90 + 6 પણ લખી શકો છો, 95 + 1 પણ લખી શકો છો. બટ જનરલી આપણે કરવાનું શું કે આ જે 96 કે પછી 99 કે પછી 999 કે વગેરે ગમે તે કંઈક તમને આપેલું હોય કે 9.99 એવી રીતે તમને આપેલું હોય તો તમારે એ અંકો જે છે ને તે પેલા 10 કે 10 ની ઘાત કે 1 10 10 નો વર્ગ 10 નો ઘન 10 નો ચતુર્ઘાત એના ફોર્મમાં કરવાના. એટલે 10 વાળા પદ 10 ના ગુણકની કોની નજીક છે તો એવા 100 ની નજીક છે એવા. એવું કરશો શું કે હવે મેં ધારો કે 95 + 1 લખું તો આપણે એનું વિસ્તરણ કરીશું તો 95 નો તમારો એક પદ 95 એટલે 95 નો ઘન આવશે, 95 નો વર્ગ આવશે, 95 આવશે. જો આ ઘાત મોટી હોય તો 5 ઘાત સુધી તો 95 નો 5 ઘાત કરવા પડે તો પછી પ્રોબ્લેમેટિક જ થઈ જાય છે. પણ 95 ની જગ્યાએ પર 10 હોય તો 10 ની 5 ઘાત પૂછેલી હોય તો પણ મેં 5 મિનિટ પાછા મૂકી શકું. બરાબર 10 નો ચતુર્ઘાત પૂછે તો તમે પાછા 4 મિનિટ મૂકી શકો છો. 10 નો ઘન પૂછે 10 નો વર્ગ પૂછે તો તમે 2 મિનિટ મૂકી દો. ખાલી મારે મિનિટ જ મૂકવાના રહે કેમ કે
એકનો ઘન ને વર્ગમૂળ તો એક જ આવવાનું છે, એટલે એ ગણતરીઓ સરળતાથી કરી શકું એટલા માટે મારે શું કરવાનું છે કે આમાં જે અંકો આપ્યા હોય કે 100 કે 1000 કે 1 ની નજીક હોય તેવા હોય છે, બરાબર. 1.1 આપણે તો 1 + 0.1 એવું થશે, બરાબર. અને તમને આવી રીતે 96 આપેલું હોય કે 9.9 આપેલું હોય તો 10 માઇનસ એમ કરીને આવશે, બરાબર. એટલે 10, 10 નો વર્ગ, 10 નો ઘન, એની અંદર કઈ ઉમેરવાનું અથવા કઈ બાદ કરવાનું તેવી રીતે આ અંકો લખવાના, એવી રીતે બે પદ બનાવવાના. એટલે 96 ને હું શું બનાવું છું, 100 ઓછા 4, રાઈટ. એટલે 100 ઓછા 4 લખીને હું આ કામ કરું છું. એ 100 ને 100 જ રહેવા દઉં, 10 નો વર્ગ લખી દઉં, ગમે તે બધું સરખી જ વસ્તુ છે, બરાબર. એટલે આ એક પદ મારું 10 નો વર્ગ આવ્યો ને આ 4 નો ઘન આવ્યો. ઓકે, તો હવે મારે આનું વિસ્તરણ કરવાનું છે. તો ઘાત 3 થઈ એટલે 3c0 થી સ્ટાર્ટ થશે ને 3c3 પર અટકશે. એ તરીકે 10 નો વર્ગ છે, 10 નો વર્ગ જગ્યાએ 100 આવવાનો તો કોઈ ડઝન્ટ મેટર, કઈ વાંધો નથી. એટલે 10 ના વર્ગનો ઘન આવશે, બરાબર. એનો ઘન, કેમ કે એ તરીકે મારી પાસે શું આવ્યું, 10 નો વર્ગ આવ્યો અને b તરીકે 4 છે ને n તરીકે 3 છે. દ્વિપદી પ્રમેયમાં આપણે એને ડિવાઈડ કરી નાખીએ તો આ રીતે મૂકી દઈએ તો એને સંકેત પ્રમેય. વચ્ચે માઇનસ છે એટલે માઇનસ આવશે. હવે આવશે 3c1. 3c1 10 ના વર્ગની ઘાત 1 ઘટશે, 3 થી 2 થઈ અને 4 દાખલ થશે. b વાળું પદ છે તે દાખલ થશે. પ્લસ હવે કારણ કે માઇનસ પ્લસ આમાં થશે. 3c2 10 ના વર્ગની 1 ઘાત થવાની અને 4 નો વર્ગ થવાનો, અને માઇનસ આવશે, સોરી. 3c3 આ પદ નીકળી ગયું, 4 નો ઘન. ઓકે, તો 3c01 આવશે, આ 10 ની 6 ઘાત થશે. તમે 100 નો વર્ગ લખાય તો તમારે 3 ઘાત પ્રમાણે ની તમારે તેમાં ડબલ કરવાનું, તમને ખ્યાલમાં આવવું જોઈએ બસ. એટલે આમાં 6 મીંડિયા પીછાડે આવશે, મને લખવામાં ઈઝી રહે એમ. માઇનસ 3c1 એટલે 3, આ 10 ની 4 ઘાત ગુણ્યા 4 વત્તા 3c2 તો એ મારું 3 જ થશે. 3c2 આનો કરતા એકલ શું થયો ને, એટલે 3 જ થશે. 10 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ 16 ને 3c1 4 નો ઘન, 4 ચોક 16 ચોક 64, બરાબર. તો હવે આ 10 ની 6 ઘાત, હવે આમાં મેં બે રીતે કામ કરી શકું, માઇનસ વાળા બે પદને સાથે રાખું અને પ્લસ વાળા બેને સાથે રાખું. તો 10 ની 6 ઘાત વત્તા 47 48 ગુણ્યા 10 નો વર્ગ, બરાબર. માઇનસ કોમન કાઢો તો પણ 4 તાલી 12 ગુણ્યા 10 ની 4 ઘાત આવશે ને વત્તા 64 કુલ 64 આટલું થવાનું. તો હવે આ તમારું થતા આવડવું જોઈએ. તો 10 ની 6 ઘાત એટલે થયું, બરાબર. અને 48 ને પછી 4800 થવાના, 4800 એટલે આ થવાના, 48 ગુણ્યા 100 એવું થવાનું ને. એટલે આનો જવાબ કેટલો આવવાનો, 1004,800 1004,800 માઇનસ આ 12 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 12 પછી 1 2 3 4 મીંડા આવવાના અને આ 64 એટલે આ શું આવવાનો 120064 એટલે માઇનસ 120064. હવે આ લોકોની બાદબાકી મારે કરવાની રહે. તો હવે એ લોકોની બાદબાકી હું ડાયરેક્ટલી હવે થોડુંક લખી દઉં આપણા દાખલાઓમાં. તો એ આન્સર આવે છે 884736. 884736. આ તારામથી એમ પણ થઈ જાય તેવું છે. આ કઈ નાખ્યું એટલે જેટલા અહીંયા ઘાત તેટલા અહીંયા મીંડા તમે આસાનીથી મૂકી શકો. હવે 95 લખેલો તો 95 નો ઘન કરવા પડે, તો 95 નો ઘનના માટે તમારે પાછું કેલ્સી ઉપયોગમાં લેવાનું જ છે. એટલે વિધાઉટ કેલ્સી તમે આ કામ કરી શકો એવું. કારણ કે પહેલા શું હતું, પહેલા તમારે 12મા ધોરણ સુધી પણ કેલ્સી ઉપયોગમાં નહોતું આવતું હતું. એટલે આવી શોર્ટ મેથડ પણ તમને ઈઝી મેથડ, શોર્ટ તો ન કહી શકાય પણ ઈઝી કે તમે ગણતરી મોઢે કરી શકો એવી રીતે એવા થાય છે. અવયવ વાળા દાખલામાં તમે 8મા 9માં જોયેલું હશે કે અવયવનો ઉપયોગ કરીને પેલું વિસ્તરણ કરવાનું કે એવી રીતે. એટલે આ કિંમત શોધવાની થઈ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને. આ પદ તમારે 10 ના ગુણક વાળું જ લેવાનું ને પોઈન્ટ વાળું હોય તો 1 આવશે. 1 માં કઈ ઉમેરાશે કે 1 માંથી કઈ બાદ થશે. ચાલો હવે આપણે એક બીજો દાખલો લઈ લઈએ. આઠમો છે 101 ની 4 ઘાત.
101 ની 4 ઘાત એટલે 101 કોની નજીક થવાના હતા કે ભાઈ 100 ની નજીક થવાના એટલે 101 ની 4 ઘાત ને લખી 100 વત્તા 1 ની 4 ઘાત 10 નો વર્ગ વત્તા 1 ની 4 ઘાત બરાબર a તરીકે 10 નો વર્ગ b તરીકે 1 અને n બરાબર 4 1 plus tan સ્ક્વેર લખો તો કોઈ વાંધો નહીં 1 plus x નું સૂત્ર તમે ઉપયોગમાં લઈ શકો એ સૂત્ર જો કે સરખું જ આવવાનું છે સૂત્ર તો ફરક નથી પડવાનો 4c0 10 ના વર્ગની 4 ઘાત પહેલા પદની 4 ઘાત બીજું પદ ત્યારે નથી આવતું પ્લસ 4c1 10 ના વર્ગનો ઘન 1 આવશે પણ હવે એક તો હું લખું નહીં લખું કોઈ ફરક નથી પડવાનો 1 ની 1 ઘાત આવવાની વત્તા 4c2 10 ના વર્ગનો વર્ગ અને 1 નો પણ વર્ગ આવે બરાબર વત્તા 4c3 10 ના વર્ગની 1 ઘાત ને 1 નો ઘન ને છેલ્લે આવશે 4c4 10 ના વર્ગની 0 ઘાત ને 1 ની 4 ઘાત આ થઈ ગયું 4c01 10 ની 4 દુ 8 ઘાત થઈ 4c14 10 ની 6 ઘાત થઈ 4c2 એટલે 4 ગુણ્યા 3 12 થવાના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 એટલે 6 12 છેદમાં 2 6 10 ની 4 ઘાત 4c3 એટલે આના કરતા એક જ ઓછો એટલે આ જવાબ 4 10 નો વર્ગ 4c4 1 આ તો બધા જ પેલા છે હા એટલે આ તો કેટલા હોવાના 1 ની પાછળ 1 2 3 4 5 6 7 8 વત્તા 4 ગુણ્યા 1 2 3 4 5 6 જેટલી ઘાત છે તેટલા મીંડિયા મૂક્યા કરું છું 6 1 2 3 4 આ તો મને આવડી ગયું 400 ને આ 1 આ લોકોનો સરવાળીઓ કરવાનો છે એમ તો પાછળના પદ્ધતિમાં કરતા જાય તો કોઈ વાંધો નહીં આવે તકલીફ પડે તો 1 2 3 4 5 6 7 8 પાછળ જતા જાઓ કેટલા 1 2 3 4 5 6 હવે 4 આવી જવાના ને 1 2 3 4 5 6 ની જગ્યા પર 6 પછી 4 1 2 3 4 5 6 પછી 4 અહીંયા આવવાના ને એકની જગ્યા પર તો 4 વડે ગુણ્યા જવાના 1 2 3 4 1 2 3 4 ને પછી કેટલા જવાના 6 પછી આવવાના 400 ને આ 1 1 0 4 0 6 0 4 0 1 આનો જવાબ આવશે 1 0 4 0 વગેરે વગેરે કઈ બોલાવાનો જવાબ આવે પણ હવે એવો જ આવે 1 0 4 0 6 0 4 0 1 1 0 અહીંયા 4 0 6 0 4 0 1 101 ની 4 ઘાતનો જવાબ આવો પાછળ કેવું ગોઠવો તો એમ જ કેલ્સી વગર પણ થઈ જાય છે આરામથી ઓકે તો હવે બે દાખલા તમે કરી શકશો ને કયા કયા જરાક જોઈ લઈએ 102 ની 5 ઘાત એટલે 100 વત્તા 2 લખાશે ને 99 છે એટલે 100 ઓછા 1 લખાશે કરશો ને તમે બે દાખલા એટલે બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે ચાલો એટલા પરથી આપણા 10મો દાખલો 10મા દાખલામાં છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1.1 ની 10000 ઘાત છે કે હું છે ખબર નહીં કઈ વંચાવની સરખો 1.1 ની 10000 ઘાત આટલા એડજસ્ટમેન્ટ લખતો અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો આ બે માંથી કોણ મોટું છે તે નક્કી કરવાનું છે હવે 1.1 ની 10000 ઘાત તમે કેલ્સીથી કરવા જાવ તો હમે નથી કરવાનું 10000 વખત ક્યાં 1.1 દબાવવા જવાના તમે લોકો હવે 96 નો ગણતો તો 96 ગુણ્યા 96 ઓકે થઈ ગયું પણ 1.1 ની 10000 ઘાત કેતે કરવાના એમ હો એટલે એવા સંજોગોમાં તમારે 10000 વખત 1.1 તમે નથી ડાયલ કરી શકવાના કેલ્સીમાં એટલે મારે આમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ ના પાડે આઈ મીન કશું ન કર્યું તો પણ કરવા જ પડે ના તો નહીં પાડે પણ કશું ન કર્યું હોય સૂચના ન આપે કે આ બેમાંથી કોણ મોટું કોણ નાનું એવું પૂછેલું હોય તો મારે આમાં દ્વિપદી પ્રમેયથી જ આનો જવાબ લાવવો પડે કેમ કે આમ મારા માટે વેરી ડિફિકલ્ટ છે 1.1 ની 10000 ઘાત તો હવે આને લખવાનું કઈ રીતે તો કે 1.1 એટલે 1 માં કંઈક ઉમેરેલું છે પૂર્ણાંક 1 છે એટલે એને ટુકડા પાડીએ 1 પ્લસ 1.1 છે એટલે લખાશે 1 પ્લસ 0.1 લખાશે એટલે 1 પ્લસ 0.1 ની 10000 ઘાત દ્વિપદી થઈ ગયું એટલે આપણે દ્વિપદીમાં અંકને કન્વર્ટ કરી નાખવાનું બરાબર ધારો કે 8 ની 50 ઘાત પૂછેલી હોય તો 8 ની 50 ઘાત તમારે 1 વત્તા 7 લખી દેવાનું કેમ કે 1 પ્લસ x નું સૂત્ર નાનું છે એટલા માટે તો 1 પ્લસ 0.1 ની 10000
ઘાત થઈ ગઈ. હવે મેં આનું વિસ્તરણ કરીશ. બધા પદ આમાં કેટલા પદ આવશે તો કે આપણને ખબર છે દ્વિપદી પ્રમેયમાં કે જે ઘાત આપેલી હોય તેના કરતા પદની સંખ્યા એક વધારે આવે. એટલે 5 ઘાત હોય તો પદની સંખ્યા 6 આવે, 10 ઘાત હોય તો 11 આવે, તો 10,000 ઘાત છે. તો એના પદ કેટલા આવશે? 10,001 આવશે. તે પણ બધા લખવાના નથી આપણાથી, પણ જેટલા 2 4 5 6 લખાય કેટલા લખવાના? 2 3 લખવાના. ઓકે, એટલે આપણે શરૂઆત કરીશું. તમારે પહેલો તો 1 છે એટલે તમારું સૂત્ર કેવું લખવાનું? 1 + x ની n ઘાત વાળું. બરાબર, પહેલું 1 આવે તો 1 + x ની n ઘાત. તો સૂત્ર શું છે? nc0 સાથે 1 ની n ઘાત માં મારે કઈ લખવાનું આવવાનું છે જ નથી, 1 આવ્યો એટલે, પ્લસ nc1 આ ઉમેરાયું બીજું પદ, nc2 અહીંયા જે આવે તે આની ઘાત આવે, nc3 x3, રાઈટ, અને છેલ્લું આવે ncn x⁻n. આનો ઉપયોગ થશે. સૂત્ર મોઢે રાખજો તો જ આ ચેપ્ટર ને અડકજો, અધરવાઇઝ તમારે લીવ જ કરવું પડશે. પહેલા જ કહી દઉં છું, ખાલી 2 સૂત્રો છે એમ જોવા જાવ તો, a + b ની n ઘાત ને 1 + x ની n ઘાત. માઇનસમાં તમારે માઇનસ પ્લસ કરવાનું છે, એટલું જ છે. તો 2 સૂત્રો પણ તમારે યાદ નહીં રહે એવું જો થતું હોય ને તો તમારે આ ચેપ્ટરમાં માથા મારવાની જરૂર જ નહીં પડે, છોડી દેવા પડે. તમારે એવું થાય, છોડવાનું કોઈ કામ નથી, એ તમારા અગત્યનું ચેપ્ટર છે કરવા. બરાબર, એટલે આ 2 સૂત્ર તમારે મોઢે રાખવાના જ છે કમ્પલસરી. ઓકે, તો હવે આપણે અહીંયાનો ઉપયોગ કરીશ. તો n તરીકે મારી પાસે કોણ છે તો કે 10,000 છે. એટલે 100 ગુણકો 10,000 થી સ્ટાર્ટ થવાનો, 10,000 c0 પ્લસ 10,000 c1 x એટલે 0.1 x, મારા માટે x = 0.1 છે. બરાબર, પ્લસ 10,000 c2 0.1 નો સ્ક્વેર. બસ, વધારે નથી જોવું. છેલ્લું 10,000 થી 10,000 લખી જાઓ. તમારા લોકો લખે કે તમે ટાઈમ તો લખ્યા કરવાનું. એક્ઝામમાં બીજું કોઈ પેપરમાં નહીં આવડતું ને દાખલો પૂછે તો સમય નહીં જાય તો પછી આ લખ્યા કરવાનું, 10,000 પર લખ્યા કરજો, કોઈ વાંધો નહીં. હવે nc0 એટલે 1, તો n તરીકે ગમે તે આવે મારે તો આ તરીકે 0 એટલે જવાબ તો 1 જ આવે એટલે મને આવડી ગયું. અને nc1 કેટલા આવે તો nc1 n જ આવે. એટલે 10,000 c1 કેટલા આવશે તો કે 10,000 જ આવશે. પણ 0.1 છે ને એટલે 1/10 થશે ને, બાય માં લખી નાખું તો આ જે કંઈક આવશે તે 0.1 નો સ્ક્વેર આવવાનો એટલે 0.01 આવશે એટલે 1/100 આવશે. આ 10,000 c2 એટલે 10,000 ગુણ્યા મારે 9 કરવા પડે 4 વખત છેદમાં 2 ફેક્ટોરિયલ. બરાબર, હવે એ મેં કરું તો જે કંઈ કરીશ તે આનો જવાબ કેવો આવશે તે હું વિચારું. આનો જવાબ ઋણ આવશે ખરો? મેં પૂછું છું તમને. આ તમારી કોઈ વેલ્યુ ધન જ વેલ્યુ આવવાની ના 1/, થશે એટલે એ બધા અંકો નાના થતા જવાના. જો આ 10,000 ગુણ્યા 1/10 થયા આ થયા એટલે 1000 થઈ ગયા. જો પછી આ 1/100 આવશે અહીંયા એટલે 1000 કરતા પણ નાનો અંક થવાનો, રાઈટ છે. અહીં 10,000 ની વેલ્યુ છે તમારે એ પણ નાની થવાની, આ બે ફેક્ટર વડે ભાગાકાર થવાનો એટલે આ નાની થવાની અને અહીંયા પણ /100 એટલે 2 મીંડા ઉડી જવાના. 2 મીંડા ઉડી જાય એટલે આ જવાબ આના કરતા નાનો થવાનો. એના પછી એના કરતા નાનો થવાનો, પણ ઋણમાં તો આવવાનો છે જ નહીં કેમ કે આનો જવાબ ઋણ આવે તેવી કન્ડિશન કોઈ છે નથી. અહીંયા બધું ધન આવશે એટલે ને આ છેલ્લું કેટલું આવશે તો છેલ્લું 10,000 થી 10,000 તો એક જ લખાવાનું ને 0.1 ને અરે n ઘાત લખાઈ ગયા 10,000 ઘાત. હવે એ પણ માથી કરવાનું નથી. એટલે આ બધા જે પદ આવે છે તે આ બધા પદ કેવા આવવાના તો કે બધા ધન પદ આવવાના. ધન પદ તે પણ ધીમે ધીમે નાના થતા જાય છે, પણ ઋણ થવાનું નથી એટલે ધન કિંમતો, રાઈટ. થોડીક ધન કિંમતો અહીંયા આવવાની. હવે તો કે 1 પ્લસ આ કેટલા થવાના 1,000 વત્તા ધન કિંમતો બાકીની કઈ જે કઈ હશે તે 1,000 કરતા નાની થવાની છે. બરાબર, તેના કરતા નાની થશે, ઋણમાંથી જવાની. આટલો જ જવાબ કેટલો થઈ ગયો 1,001 વત્તા અન્ય ધન કિંમત હશે. તો આ જવાબ 1,001 થી તો 1,000 થી તો મોટો જવાનો. ઇનશોર્ટ અહીંયા તો 1,001 થી મોટો થવાનો કે 1,001 થી મોટી વેલ્યુ થવાની. તો આ વેલ્યુ કેવી છે 1,000 કરતા તો મોટી છે ને. આ જે કઈ આવી આખી 1,000 થી મોટી. કેમ આવું લખ્યું તો કે મને કમ્પેર કરવા કર્યું છે કે આ અને 1,000 બેમાં મોટું કોણ છે. તો બેમાં મોટું કોણ થવાનું આ જે છે તે. જનરલી એવું જ આવે છે કે તમે આ દાખલામાં જે કંઈ પૂછેલું છે ને તેમાં આ જે દ્વિપદીમાં આપણે કન્વર્ટ કરે છે ને તે જ મોટું થતું હોય છે.
બરાબર. એટલે એમાં ખાલી તમારે બેનું સોલ્યુશન કરવાનું. એક તો 1 જ આવશે હર વખતે ને એક આવવાની જે ઘાત હશે તે ગુણ્યા અહીંયા પાછળ જે કઈ મીંડામાંથી નાનું થશે તે. અને પાછળના પદમાં ધન કિંમતોનું જ છે સાદુરૂપ. સાદુરૂપ આપતા અન્ય કોઈ ધન કિંમત મળે છે તો તમારે એટલું જ લખી દેવાનું કે કોઈ ધન કિંમત છે એ. અને પછી તમે એનો આન્સર કરી શકો છો. એટલે અન્ય પદો બધા જે આવે છે તે બધા ધન કિંમતો આવશે. આ બધા અન્ય પદોની કિંમત છે ધન કિંમતો. એટલે એ કિંમત તમારી 1000 કરતા મોટી છે. બેમાંથી મોટું કોણ? તો કે બેમાંથી મોટું છે 1.1/10,000. તમારી બુકમાં ઉદાહરણ 3 જે છે તે એવું જ છે. એ તો કે લાખ કે કેટલાક બુક લાખ કે 10 લાખ ખબર નહીં મીડિયા ગણજો તમે તે પ્રમાણે તમને આપેલા છે. તો તે 10,000 નામાંથી કોણ મોટું? તો જે દ્વિપદી પ્રમાણમાં 1.01 લાખ કે જે હશે તે જ મોટું થશે. બરાબર. હવે તમને ધ્યાનમાં આવજે કે હું તમને ઉદાહરણ 2 પણ હોમવર્કમાં આપીશ, ઉદાહરણ 3 પણ હોમવર્કમાં આપીશ. બરાબર. આ ઝીણા દાખલાઓ છે હોમવર્કમાં આપો તો સારું પડે એટલે વિડીયોમાં તમે આગળ કામ કરી શકો એટલું વિચારજો. હા, ચાલો દાખલો કમ્પ્લીટ થયો તમારો. અત્યાર સુધીના દાખલા બધા MCQ માં આવે તેવા હતા. બરાબર. એટલે તમને જે ઉદાહરણ આપ્યા છે તે ધ્યાનમાં રાખવાના રહેશે. તે કયા આવે તમને? એક તો 7મો દાખલો, 9મો દાખલો, ઉદાહરણ 2, ઉદાહરણ 3. ઉદાહરણ 1 મેં તમને ઓલરેડી આપી દીધેલું હતું. ઓકે, ચાલો એ દાખલા તમારા કમ્પ્લીટ થયા. હવે છે ને તે બીજો દાખલો હું સ્ટાર્ટ કરું તેની પહેલા હું તમને 14મો દાખલો કમ્પ્લીટ કરાવી નાખું. 14મો પછી પેલા બીજા વિડીયોમાં લઈ શીખવા માટે મોટા છે એટલે ને સમય ઓછો છે. સિગ્મા r = 0 to n 3r into NCR 3r. અને આનો જવાબ મારે લાવવાનો છે 4n. આનો જવાબ આ મેં LHS લઈ લીધી છે, સાબિત કરવાનું છે એટલે. તો આમાં 4r મારે લાવવાનો છે એવું કીધું એ લોકોએ. તો પહેલા તો શું કે આ સિમ્બોલ નથી જોઈતો. હવે આ સિમ્બોલ તમને એમ તો આગળ આવેલો છે થોડો ઘણો. આ સિગ્માનો સંકેત છે એટલે શું કે 0 થી n પદોનો સરવાળો બતાવે છે. એને શોર્ટમાં લખેલું છે. તો મારે એને સિગ્મા કાઢવો હોય સિમ્બોલ તો મારે 0 થી n પદ પ્લસ 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 કરીને લખવા પડે. શું કરવા પડે? આ 0 થી સ્ટાર્ટ કરવાનું. ક્યાં? r ની કિંમત 0 થી, એટલે r ની જગ્યા પર મારે પહેલા 0 મૂકવાનો આખામાં. એટલે શું મૂકીશ? r ની કિંમત મૂકું તો NC0 3/0 પ્લસ સિગ્માને કારણે હવે કોણ આવશે? NC1 n તો એના જ રહેશે. હા, 3/1. આમાં મારે r ની જગ્યા પર 0 1 2 3 4 લખતા રહેવાનું છે. હવે 2 આવશે 3 નો વર્ગ, 3 આવશે 3 નો ઘન અને છેલ્લું આવશે NCN 3 ની n ઘાત. આ લખાયું. હવે આ દેખાવું જોઈએ કે આ શું છે તે મેં અત્યારે નીકાળી કાઢ્યું એકચ્યુઅલીમાં. NC0 NC1 NC2 NC3 NCN એ તો સહગુણકો થયા. કોના? જો કોઈ દ્વિપદીની ઘાત n હશે તો તે n પદોનો n ઘાત હશે તો એ તમારા જે દ્વિપદી જે છે તેના વિસ્તરણના સહગુણકો થઈ ગયા રહે. અને આ શું છે? 3C0 એટલે એક જ થયું. એટલે ફાઇનલ સૂત્ર NC0 NC1 3 NC2 3 વર્ગ NC3 3 નો ઘન NCN એટલે એક જ કહેવાય 3 ની n ઘાત. તો જો હું અહીંયા x તરીકે વિચારું 3 ને તો NC1x NC2 x2 NC3 x3 એટલે x બરાબર 3 છે અહીંયા. તો આ શું થવાનું? કોનું વિસ્તરણ થશે? 1 પ્લસ x તરીકે 3 ની n ઘાત. RHS. કારણ કે 1 પ્લસ x ની n ઘાત નું સૂત્ર છે આ NC1x NC2x2 NCN x raised to n. x ની જગ્યા પર અહીંયા 3 મુકાયેલા છે એટલે મેં x ની જગ્યા પર 3 મૂકી દીધા. આ મારી પાસે છે રકમમાં અને આ મેં લખ્યું x ની જગ્યા પર 3. ઓકે, દાખલો પતી ગયો. કોઈ જિંદગીમાં નહીં પૂછાય તેમ MCQ માં બોલાવે પણ શકે ને તમારો નસીબ હોય તો. એટલે આટલા દાખલા આપણે કમ્પ્લીટ કર્યા. 11 12 13 દાખલા તમારા મોટા છે, 3 માર્ક પૂછાય તેવા છે એટલે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈએ છીએ. ઓકે, ટિલ ધેન બાય.